આજે તમને દર્શન કરાવવાના છે પૌરાણિક જગ્યા જાળનાથ મહાદેવના। આ છે જાળનાથ મહાદેવનું મંદિર। કેદારને અત્યારમાં ઉઠવું ગમે જ નહીં હો, મમ્મી ઉઠાડે કેમ કે પ્લે સ્કૂલમાં જવાનું છે એટલા માટે। કેદાર એન મમ્મી નહીં જ નવા નામ પાડે બાલુ। કેદું આ છે કેદારની પ્લે સ્કૂલ ને પ્લે સ્કૂલ બેસાડીને હું અહીંયા બહાર ઊભો છું। અંદર રડે છે પણ અહીંયા મને કાંઈ ગમતું નથી કેમ કે કેદારને કોઈ દી મૂક્યો નથી ને એટલા માટે એમ પેલા દિવસે મૂકવા આવ્યા ત્યારે રાજવીને એવું થતું હતું કે કેમ મૂકવું એમ, પણ આજે તો મને એવું થાય છે હું થોડુંક આમ પણ હવે જેણે મૂક્યા હોય એ સમજી શકીએ એવું છે। એમ તો બધા મૂકે જ છે પણ એ દિવસથી તો બધા વાલીઓને ખબર હોય એમ। બોલવા માટે મારી આગળ કાંઈ શબ્દો નથી ને જો કેદાર શાંત થઈ ગયો છે ને હું આવ્યો ત્યારે કેદાર હિંચકા ખાવા માંડ્યો હતો, એનો ફ્રેન્ડ પણ રમવા માંડ્યો હતો, બંને છાના રહી ગયા હતા। અમે બાળ મંદિરથી આવી ગયા છે, એની મમ્મી આગળ જોઈ ગયા, એની આગળ બેગ વિખાવે છે। આજે મેં વહેલા આવી ગયા। બાપુજી હું બાપુજી હું હા બાપુજી હા લાલુ હું કહેતા હતા હું કહેતા હતા શું કહેતા હતા મોટા હું કહેતા હતા શું કહેતા હતા શું કહેતા હતા કયા દાદા શું કહેતા હતા ઉર્ધન દાદા અમે આવી ગયા આનંદરામ બાપુ આનંદરામ દાદા છે ને અહીંયા બાપુજી છે ને એના પપ્પાનું નામ છે એ બાપુજી જેવા જ લાગતા પણ એ કહે છે બાપુજી જો રામાયણ વાંચે છે। હા તમે છો એમ ને કે જો એને એના મમ્મી ભાઈ બેસી ગયા છે અને બાઇક ઉપર મેં આવ્યા એટલે એના વાળ પણ મારા ને એના ભાઈના વાળ ઊંચા થઈ ગયા। ભાઈ હું નામ તમારો મારું લાલુભાઈ આલુભાઈ લાલુભાઈ પાર્થભાઈ કેવા ભાઈ પાર્થ બાપુ પાછા ભાઈ નહીં આ તો આનંદરામ બાપા હા ચશ્મા પહેર્યા માથે મોંડો હા એમ ને જો રામાયણ વાંચે છે બાપુજી ને અમે ઘરે આવી ગયા ને હવે રાજવે શું બનાવ્યું જમવાનું દાળ ભાત રોટલી બાફેલા બટેટાનું શાક। કેદાર આવતાની સાથે બેસી ગયો ને રોટલી ને શાક ખવડાવે ગાંઠિયા મૂકી દે ને ને મારે હજી તો મોટું મોટું વિસળવાનું છે। કેદાર આવી ગયો હા શું આમ મને કંઈક આમ શાંતિ થઈ બાકી નહોતું કાંઈ ગમતું। હાલો જય સિયારામ। ક્લાસ રોટલી બનાવવા માટે મળો કેદારભાઈને જો પાટલી વગર કાંઈ પાટલીનો ખર્ચો નહીં વેવણાનો ખર્ચો નહીં ને ડાયરેક્ટ જેવણીથી રોટલી વણી તો કેદાર એમ હોય રોટલી કેમ વણાય વણી તો હમણાં વણતો હતો પણ હવે વિડીયો શરૂ કર્યો એટલે નથી વણતો નતર અહીંયા લાદી ઉપર રોટલી વણતો હતો। આજે તમને દર્શન કરાવવાના છે પૌરાણિક જગ્યા જાળનાથ મહાદેવના। આ છે જાળનાથ મહાદેવનું મંદિર। જાળનાથ મહાદેવના નામ એ રીતે પડ્યું કે અહીંયા પાછળ એક ઝાડ છે, એ ઝાડે સંત શ્રી આયરામ બાપા બેસીને તપ કરતા અને એને 108 થી 116 વર્ષ થયા છે। આ છે જાળનાથ મહાદેવ। ઓમ ત્રંબકમ યજામહે સુગંધિ પુષ્ટિવર્ધનમ ઉર્વા રૂપે બંધનાય મૃત્યુ મોક્ષમૃતા ને અહીંયા તમે જોઈ શકો છો કે લખેલું છે સંત શ્રી જાયરામ બાપાના ગુરુદેવ ખુશાલ સાહેબના ચરણ પગલાં
અહીંયા છે, હાલો નાખી દઉં ને. આ છે હનુમાનજી મહારાજ, ઓમ નમો હનુમંતે મેમનાથ સુકમ કરો પડશો. આ ને આ છે કાળ ભૈરવ ભગવાન ને સંતશ્રી જાયરામ બાપા જે જગ્યાએ તપ કરતા એ ઝાડ પણ હજી વર્ષો વયા ગયા તો પણ છે હજી અહીંયા. ને એ ઝાડના તમને દર્શન કરાવું તો એ ઝાડ છે અહીંયા. બોલો સંત શ્રી જાયરામ બાપાની જય. અમે પહોંચી ગયા છીએ જમવાને. આ જુઓ તોફાન કરે છે કેદાર. બોલ છે ને આ પંખો જે છે ને ત્યાં એની સાથે ભટકારે એટલે તો પંખો બંધ કરી દેવો પડ્યો. તમે જોઈ શકો છો. જોજો એ જોજો જોજો જો આવા તોફાન કરે છે. ને રાજવી હું બાફેલા બટેટાનું શાક, રોટલી, દાળ ભાત, કેરી, છાશ. ત્યાં કેમ આમ ધીરું ધીરું બોલે? આ તો કેદારને મૂકીને ગયો ને કેદાર, એટલે મને કાંઈ ગમતું નહોતું હો. તારી જેવી મારી સિચ્યુએશન થઈ ગઈ હતી. મને પાઠ કેરી સુધારી દઉં. મને મારા મમ્મી વગર કાંઈ ગમતું નથી, નથી ભાવતું જમવાનું. હે ને તું તો હા ખવાય નહીં. ને તને તો બહુ ભાવતું છે ને. આજે રાજભાઈ બનાવ્યું હતું જમવાનું, થેપલા, થાણું ને ચા દૂધ. ને મમ્મી ગયા હતા, ક્યાં ગયા હતા રાજભાઈ? સહસ્ત્ર તારા ગયા હતા, ત્યાંથી આવી ગયા છે ને ફરાળ કરવા બેઠા છે. ને કેદાર માટે લાવ્યા હતા ચોકલેટ. રમકડું લાવ્યા છે. આમ જોઈ ચોકલેટ ખાઈ છે. આખો બગડ્યો કેદાર. એટલે હા નાક નહીં એમ ને હવે જોવા ગયો જુઓ. એટલે હા ને ચેનલને લાઈક એન્ડ સબસ્ક્રાઈબ કરવાનું ભૂલશો નહીં મિત્રો. જય સિયારામ, જય સિયારામ.